જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ ચાપડા દ્વારા મહિલાઓ માટે તમામ પ્રકારના કેન્સરના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે પીએચસી સેન્ટર ખાતે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ચાપડા દ્વારા પરમ પૂજ્ય સંત મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અમિતભાઈ વેગડા અને દર્શનભાઈ જોશી દ્વારા મહિલાઓ માટે તમામ પ્રકારના કેન્સરની ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના કેન્સરની તમામ તપાસ કરવામાં આવી હતી, જેમાં આશરે 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। અદ્યતન સુવિધા સાથેની વેનેટરી અને અનુભવી સ્ટાફ દ્વારા તમામ મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું। પીએચસી સેન્ટરના ડોક્ટર મોહસિન લોહિયા અને સાહિલ રાદડિયા તેમજ ફાર્માસિસ્ટ ગજેરા અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। હું સાહિલ રાદડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડામાં ડૉક્ટર તરીકે ફરજ નિભાવું છું। અત્યારે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેન્સરનું નિદાન કેમ્પ અત્યારે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડામાં થયેલ છે, જેમાં ગર્ભાશયનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર જેવા રોગનું નિદાન થઈ શકે છે। તે અત્યારે કુલ અમારે 100 જેટલા દર્દીઓની અમે ચેકઅપ કરીને સારવાર હેઠળ ખસેડેલા છે। રાહુલભાઈ, મારું નામ રાહુલ વિકમા છે અને હું જય અંબે હોસ્પિટલની અંદર કેમ્પ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવું છું। અને આજ રોજના પૂજ્ય મુક્તાનજી બાપુની હોસ્પિટલ દ્વારા અને એના સ્થાપિત દ્વારા આજે કેન્સરની ગાડીનો કેમ્પ કરવામાં આવ્યો હતો, જેની અંદર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ બધી તપાસ કરવામાં આવી હતી। અને આજુબાજુના ગામડામાં દરેક જગ્યાએ આપણે 10 કેમ્પ કરવાના છે અને આની અંદર બહોળી સંખ્યામાં મહિલાઓ કેમ્પની અંદર જોડાય એવી આપણી નમ્ર વિનંતી છે। અને અહીંના આયોજક છે આપણે અમિતભાઈ વેગડા તેમજ દર્શનભાઈ જોશી દ્વારા બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ મુક્તાનજી બાપુ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। હરિઓમ।